હદ થઈ, પિઝામાંથી અણીદાર ખીલ્લી નીકળી. અમદાવાદના નિકોલમાં પાપાલોઝ પિઝાની ઘટના. કોર્પોરેશનના ફૂડ વિભાગે શોપને સીલ માર્યું. ઇમ્પેક્ટ ફીના લોક દરબારની તારીખ બદલાઈ. 9 એપ્રિલથી 2 મે સુધી અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે. ભાજપના નેતાઓની નારાજગી જોઈને નવી તારીખ જાહેર કરાઈ. 31 મે થી 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. કેરીના પાકને નુકસાન થઈ શકે છે. ન્યારી ડેમ અકસ્માત કેસમાં પરાગ બ્રેન્ડેડ જાહેર. એક્સિડન્ટ બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ. માસીએ કહ્યું, પોલીસે આમાં ખિસ્સા ગરમ કરી લીધા. મહેસાણાના જોટાણામાં આંગણવાડી કેન્દ્રોનું નિરીક્ષણ. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા સાપ્તાહિક નાસ્તા અને પોષણ પેકેટના નમૂના લેવાયા. આણંદમાં ગાંજાની ખેતી ઝડપાઈ. ખેડાસા ગામના ખેતરમાંથી 34,000ના 19 ગાંજાના છોડ સાથે શખ્સની ધરપકડ.